ઈસુની શીખવેલી પ્રાર્થના આપણે બોલીએ તથા સાંભળીએ। તો આકાશમાંના અમારા પિતા, અમે પ્રાર્થના કરીએ કે તારું નામ હંમેશા પવિત્ર રહેવું જોઈએ, તારું રાજ્ય આવે અને તું ઈચ્છે છે તેવી બાબતો જે રીતે આકાશમાં બને છે તે રીતે પૃથ્વી ઉપર બને, તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ। અમે અમારી રોજની જરૂરિયાત પ્રમાણનું અન્ન આપ, જે રીતે અમારું ખરાબ કરનારને માફી આપી છે તે રીતે તું પણ અમે કરેલા પાપોની માફી આપ, અને અમે લાલચમાં પડવા દઈશ નહીં, પરંતુ શેતાનથી અમને બચાવ। હા, જો તું બીજાનો દુષ્ટ કર્મો માફ કરે છે તો આકાશનો પિતા તારા પણ દુષ્કર્મો માફ કરશે, પરંતુ જો તું તારું ખરાબ કરનારને માફ નહીં કરે તો આકાશનો પિતા તને પણ માફ નહીં કરે। આમેન।